રાજકોટ જિલ્લાનું વીછિયા ગામ જે ચર્ચામાં રહ્યું હતું થોડાક દિવસ પહેલા કે જ્યાં એક ભૂમાફિયા દ્વારા એક વ્યક્તિએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આ ભૂમાફિયા વિરુદ્ધ કરીને ત્યારબાદ આ ભૂમાફિયાએ વ્યક્તિની હત્યા કરી નાખી। આ ઘટનાના કારણે વિપક્ષે પણ સવાલ ઉઠાવ્યા હતા અને કોળી સમાજના જે નેતાઓ છે, જે મંત્રી બની બેઠા છે, તેઓએ પણ આ મામલે કોઈ પણ પ્રકારે પ્રતિક્રિયા નથી આપી, સમર્થન નથી આપ્યું આરોપી પરિવારને, તે પ્રકારની વાત પણ કરતા જોવા મળ્યા હતા। અને હવે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા છે તે પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। તેમણે શું વાત કહી છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલા રાજકોટના વીછિયામાં ઘનશ્યામભાઈ નામના યુવકની ભૂમાફિયા દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી। હવે ઘનશ્યામભાઈનો વાંક એટલો હતો કે તેમણે ભૂમાફિયા વિરુદ્ધ એક ફરિયાદ કરી લેન્ડ ગ્રેબિંગની। બસ આ જ બાબતની ખાર રાખીને આરોપી દ્વારા હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। આ ઘટનાથી કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। સ્થાનિક વીછિયા પોલીસ સ્ટેશન ખાતે આ મામલે હત્યાનો ગુનો નોંધાયો હતો અને આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તે પ્રકારની માંગ કોળી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી। જો કે મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઘટના સ્થળે ઉમટી પડતા કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું નહોતું, તેને જ લઈને વિવાદ વકરવાની શરૂઆત થઈ હતી। કોળી સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને પોલીસ અને કોળી સમાજના લોકો વચ્ચે અથડામણની સ્થિતિનું નિર્માણ થયું હતું। આ ઘટનાના સંદર્ભમાં 84 જેટલા લોકો સામે વીછિયા પોલીસ સ્ટેશન ખાતે નામજોગ ફરિયાદ થઈ હતી। 60 થી વધુ લોકોની પોલીસે ધરપકડ કરી છે અને આ ઘટનાને લઈને આ બાબતમાં વિપક્ષ દ્વારા પ્રહાર પણ કરવામાં આવી રહ્યા છે અને જે કોળી સમાજના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે ને કોળી સમાજના જે આગેવાનો છે, જે મંત્રી બનીને પણ બેઠા છે, તેઓ કોઈ પ્રતિક્રિયા નથી આપતા, પીડિત પરિવારનું સમર્થન નથી કરતા, તે પ્રકારની વાત પણ સામે આવી હતી ને આ વચ્ચે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા છે તે વીછિયા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા। તેમણે વીછિયા પોલીસ સાથે શું વાત કહી છે, શું રજૂઆત કરી છે તે સાંભળી લો। ધોરિયાળી ગામના બનાવના અનુસંધાને વીછિયા પોલીસ સ્ટેશનના ઘેરાવ અને સરઘસના જીદ સાથે જે કંઈ ઘટના ઘટી છે એના અનુસંધાને બનાવના બીજા દિવસે પણ અમારી કેબિનેટની બેઠક પૂરી થતાની સાથે જ સાંજે જિલ્લાના પોલીસ અધિક્ષક અને કલેક્ટરની ઉપસ્થિતિમાં અહીંયા પોલીસ સ્ટેશનમાં જ મુલાકાત કરીને જે ખરેખર નિર્દોષ એવા કોઈને આમાં ધરપકડ ન થાય અને જે તે વખતે ડિટેઇન કર્યા હતા, પકડાઈ ગયા હતા, એવા લગભગ એ વખતે 60 જેવા બધા થઈને અને બાકીના 20 એટલે લગભગ 84 સિવાય વધારાના કોઈને આમાં સામેલ નહીં કરવા એવી પણ આપણે તે દિવસે અહીં સૂચના આપી હતી અને એ પ્રમાણે પોલીસ તંત્ર કરી રહ્યું છે। કેટલાક લોકો ખોટી અફવા ફેલાવીને આની પહેલાં હું આ ત્રીજી વખત અમે બધા આગેવાનો સાથે અહીંયા પોલીસ સ્ટેશને મુલાકાત લીધી છે, આજે પણ મુલાકાત લીધી અને આપણા જે તપાસની અધિકારી છે એના PSI અને અધિકારીઓને પણ આપણે સૂચના આપી છે કે ભાઈ ખરેખર નિર્દોષ હોય એવા લોકો હવે એમાં ક્યાંય સામેલ ન થાય અને એને ડિટેઇન કર્યા હોય અથવા તો ધરપકડ થઈ હોય તો એને વહેલી તકે એવા કોઈને કઈ રીતે છોડી શકાય, જામીન મળી શકે એ માટેની કોર્ટની જે કાર્યવાહી કરવાની થતી હોય એમાં મદદરૂપ થાય અને કોર્ટની કાર્યવાહીમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આવા કોઈ છીએ અને હજુ પણ જે કાંઈ આવી મુશ્કેલી છે એને બધાને મદદરૂપ થઈ અને કોર્ટના માધ્યમથી વહેલી તકે એના જામીન મળે એ રીતની આજે બધા પોલીસ અધિકારી સાથે અને તપાસની અધિકારી સાથે પણ વાત થઈ છે અને એ રીતે આ બધા જ સરપંચ અને આગેવાનો પણ વિનંતી છે કે કોઈ ખોટી અફવાની અંદર ન આવે અને એને કહેવાનું આપણે મદદ જે કંઈ કાયદાની મર્યાદાની બહાર જઈને પણ ક્યાંક થોડી મદદ કરવા જેવું છે એ આપણે અહીંથી મદદ કરી છે। અહીંયા જે કંઈ કરવાનું છે સ્થાનિક આપણે બધાએ મદદ કરવાની છે। બહાર ના આવીને કોઈ ઉશ્કેરણીજનક કંઈ નાના મોટા વાતાવરણ ઊભું કરે તો એ લોકોને પણ કહેવાનું કે જે કંઈ અહીંયા આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી તરીકે અહીંયા સતત સંપર્કમાં અને વચ્ચે જ છે અને પોલીસ અધિકારીઓ અને કાયદાની જે કંઈ જોગવાઈઓ છે, પકડાણા છે, એને વકીલ અને કોર્ટના બધાના સંપર્કમાં રહીને વહેલી તકે એનો છુટકારો થાય, છૂટે કોર્ટમાંથી, એ રીતનું આપણે આજે પણ ચર્ચા કરી છે। આ હતા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા। તેમનું કહેવું છે કે જે પથ્થરમારાની ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ છે। તેમણે પોલીસને સૂચન પણ કર્યા છે કે આમાં કોઈ નિર્દોષ
ના પીસાઈ જાય અને જે દોષિત છે ના છૂટી જાય તે માટે પણ પોલીસ કાર્યવાહી કરે, તલસ્પર્શી તપાસ કરે ને આ ઘટનામાં જે કોઈ પણ સંડોવાયેલો છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને જે નિર્દોષ હોય તેને છોડી મૂકવામાં આવે તે પ્રકારની વાત પણ કરવામાં આવી રહી છે. અને તેમણે વિછિયા ગામમાં જે સમગ્ર ઘટના બની હતી તે ઘટનાને લઈને પોતાનું દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે